કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આપના ખિસ્સામાં રહેલી 500ના દરની નોટ અસલી છે કે નકલી તે તપાસી લેજો, કેમ કે આપની પાસે હોઈ શકે છે આ નકલી 500ની નોટ। હાલ માર્કેટમાં મોટી માત્રામાં નકલી નોટ ફરી રહી છે। 2000ની નકલી નોટ બંધ થયા બાદ હવે નકલીનું નેટવર્ક ચલાવી રહેલા લોકો 500ના દરની નોટ છાપી રહ્યા છે અને માર્કેટમાં ફરતી કરી રહ્યા છે। અને જેથી હવે ક્યારેય પણ આપના હાથમાં આવી 500ની નોટ આવે તો આપ પણ થઈ જજો સાવધાન। સુરત અને અમદાવાદની વાત છે કે જ્યાં મોટી માત્રામાં નકલી નોટ કબજે કરી લેવાઈ છે। મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આપણા આ પાડોશી રાજ્યોમાંથી આરોપીઓ અમદાવાદ અને સુરત આવ્યા હતા। નકલી નોટ માર્કેટમાં ફરતી કરવાની તૈયારીમાં પણ હતા। જોકે આરોપીઓ પોતાની સાજિશમાં સફળ થાય તે પહેલા જ પોલીસ પોતાના ઓપરેશનમાં સફળ થઈ ગઈ અને આરોપીઓ આવી ગયા છે પોલીસના સકંજામાં। કેવી રીતે આરોપીઓ ઝડપાયા છે અને આ નકલીના નેટવર્કનો માસ્ટરમાઇન્ડ કોણ છે તે પણ આપણે બતાવીશું। જુઓ વિશેષ રજૂઆત નકલી નોટનો અસલી ખેલ। તો સૌથી પહેલા વાત કરીશું અમદાવાદની, જ્યાં 1 લાખથી વધુની નકલી ચલણી નોટ પકડી પડાઈ છે। પોલીસે નકલી ચલણી નોટ સાથે 6 આરોપીઓ પકડી પાડ્યા છે। 1,23,500 રૂપિયાની નકલી નોટ કબજે કરાઈ છે। ચાણક્યપુરી શાક માર્કેટમાં આરોપી નકલી નોટ વટાવવાના હતા અને ત્યારે જ પોલીસે આરોપીઓને પકડી પાડ્યા છે। મધ્યપ્રદેશમાં ભીંડમાં આરોપી નોટ છાપતા હોવાની વિગતો સામે આવી છે। આરોપી પાસેથી મોબાઈલ સહિતના સાધનો પણ કબજે કરી લેવાયા છે। પોલીસે તમામ આરોપીના 12 દિવસના રિમાન્ડ મેળવીને આ કેસમાં તપાસ આરંભી દીધી છે। સુરતની સાથે સાથે અમદાવાદમાં પણ સોલા પોલીસ સ્ટેશનની હદમાં નકલી નોટો પકડવામાં આવી છે અને આપ જોશો તો અત્યારે આ જે 247 500 ડિનોમિનેશનની જે આ નોટ છે, કરન્સી છે, એ જપ્ત કરવામાં આવી છે। મધ્યપ્રદેશના આ આરોપીઓ છે અને આમની જે ડિટેક્શન કરવામાં આવ્યું છે। ઝોન 1 ડીસીપી બલરામ મીણા આપની સાથે છે। મીણા સાહેબ, જે આ ડિટેક્શન થયું છે, સૌથી પહેલાં તો આ જે નોટ બનાવતા હતા ક્યાં બનાવતા હતા અને આ શું હેબિચ્યુઅલ ઓફેન્ડર છે કે શું? એમાં ટોટલ 6 લોકોની ટીમ પકડવામાં આવી છે। એ બધા લોકો જે છે એમપીના ભીંડ જિલ્લાના રહેવાવાળા છે અને એમાંથી એક આરોપી છે એ પકડવાનું બાકી છે। એ આરોપી પહેલાં યુપીની અંદર સેમ પ્રકારના બનાવોની અંદર જેલમાં જઈ આવેલું છે અને એમની ટ્રેનિંગ અને ટિપ્સ ઉપર આ લોકોએ આ પ્રયાસ કરેલું હતું। પહેલાં પણ થોડાક દિવસો પહેલાં એ લોકોએ 100 રૂપિયાની ડિનોમિનેશનના નોટ્સ જે છે નકલી બનાવી અને દિલ્હીના માર્કેટની અંદર ફેરવ્યા હતા। ત્યાં એ સક્સેસફુલ ગયા, પછી એ લોકોની હિંમત વધી, એના લીધે પછી એ લોકોએ 500ની નોટમાં ટ્રાન્સફર થયા અને અત્યારે આ એક પહેલો લોટ જે છે 247 નોટ્સનું લઈ અને અમદાવાદમાં આવ્યા હતા। અમદાવાદમાં જે ગીચ વિસ્તાર હોય, જ્યાં ભીડભાડવાળા વિસ્તાર હોય, સાંજે ગર્દી વધારે રહેતી હોય, અંધારું હોય થોડુંક, તો આ વસ્તુનો લાભ લઈ અને એ લોકો નોટ અહીંયા વટાવવા માટેની પ્રયાસથી આવ્યા હતા। અને હવે આપણે બતાવીશું આરોપીઓ કેવી રીતે બનાવતા હતા નકલી નોટ। સામાન્ય A4 સાઇઝના કાગળનો ઉપયોગ થતો હતો। કલર પ્રિન્ટરથી નકલી નોટ છાપતા હતા અને પછી નોટ અસલી જેવી લાગે તે માટે લીલી રંગની ટેપનો પણ ઉપયોગ કરતા હતા, જેથી 500ની નોટ અસલી જેવી જ લાગે। આરોપીઓએ નોટ વટાવવા માટે ભીડભાડવાળી જગ્યા પસંદ કરતા હતા। રાત્રે જ્યારે અંધારું થઈ જાય ત્યાં જ નોટ વટાવતા હતા। કારણ કે આ લોકો છે, બીજી પણ ગેંગ હોઈ શકે છે, તો લોકોએ કેવી રીતે એલર્ટ રહેવું ને આ કેવી રીતે શું મટીરિયલ એમાં યુઝ કરી રહ્યા હતા? એમાં મટીરિયલની દ્રષ્ટિએ બહુ સોફિસ્ટિકેટેડ મટીરિયલ યુઝ નથી કરવામાં આવેલું। સ્કેનર્સ અને કલર પ્રિન્ટર્સની મદદથી જ આ નોટો જે છે એ આ લોકોએ બનાવી હતી। નોર્મલી આપણે 500ની નોટ જ્યારે જોતા હોય તો એની અંદર એક ગ્રીન કલરનું થ્રેડ હોય, આ ઓરિજિનલ નોટ છે ધારો કે, તો ઓરિજિનલ નોટની અંદર આપણે જોવાથી ખ્યાલ આવે કે એનું કલર જે છે કોમ્બિનેશન અલગ અલગ હોય, સામેથી જોવામાં અલગ આવે, સાઈડથી જોઈએ તો બ્લુ થઈ જાય, વચ્ચે એમાં આરબીઆઈનું થ્રેડ પણ છે। તો આવી પ્રકારની આ લોકો એક આ અમે ડેમો માટે આપને દેખાડીએ છીએ। આ એક એવી ટેપ ખરીદવામાં આવી ને ટેપની અંદરથી પહેલાં ફોટોકોપી કરી લેવામાં આવે ને ફોટોકોપી પછી આ જે નોટ છે નોટની ઉપર ગ્રીન ટેપ આ રીતે લગાડવામાં આવે। પરંતુ આ સ્ટેન્ડર્ડ સાઇઝ છે, આ આપણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા છાપવામાં આવેલી નોટ છે, એટલે એમાં કોઈ પણ પ્રકારની કમી છે નહીં। પરંતુ એમના દ્વારા છાપવામાં આવેલી નોટની અંદર આ ઉપરથી એમાં ચોંટાડતા હતા અને ચોંટાડવાના લીધે આપણે જે
આપણા બાતમીદાર હતા એ બાતમીદારને એનું થોડુંક એક ફીલના લીધે ખ્યાલ આવ્યું કે આ નકલી નોટ હોઈ શકે છે. અચ્છા, આ પેપર પણ એ લોકો જે યુઝ કરતા હતા એ કયા પેપર યુઝ કરતા હતા સર આમાં? સિમ્પલ પેપર જ છે. સિમ્પલ પેપર જે A4 સાઇઝના છે એમને જ યુઝ કરવામાં આવેલું. સિમ્પલ પ્રિન્ટર, સિમ્પલ સ્કેનર્સ યુઝ કરવામાં આવેલા. પરંતુ ખાસ એ લોકોએ માનસિકતા એવી વાપરી કે નાઇટના ટાઈમમાં ગર્દીના વિસ્તારમાં જ્યાં વધારે પડતા લોકો જાગૃત ના હોય, ઇલિટરેટ હોય અથવા તો સામાન્ય ભણેલા હોય એ લોકોને એટલી બધી ખબર પડશે નહીં. અને હવે વાત આપની સાવધાની વિશે. સવાલ એ વાતનો છે કે આપ કેવી રીતે નકલી બાજુથી બચી શકો છો, કારણ કે હાલ માર્કેટમાં અનેક નકલી નોટ ફરી રહી છે. 2000ની નોટ તો કેન્સલ થઈ, જેના કારણે હવે નકલબાજો 500ના દરની નોટ બનાવી રહ્યા છે. અસલી અને નકલી નોટ વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે, જેથી રિઝર્વ બેન્કે અનેક માપદંડો પણ નક્કી કરેલા છે. નકલી ચલણી નોટ એક મોટી સમસ્યા છે જે ભારત સહિત વિશ્વના ઘણા બધા દેશોની અર્થવ્યવસ્થાને અસર કરતી હોય છે. નકલી નોટ માત્ર લોકોને આર્થિક નુકસાન જ નથી પહોંચાડતી, પરંતુ બ્લેક માર્કેટિંગ અને ગુનાહિત પ્રવૃત્તિમાં પણ તે મોટો ફાળો આપી રહી છે. તેથી નકલી નોટને ઓળખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે આપ સૌથી પહેલા જુઓ, વોટરમાર્ક તપાસો, સિક્યોરિટી ટ્રેડ જુઓ, ઇન્ટેગ્લિયો પ્રિન્ટ તપાસો, કાગળની ગુણવત્તા પણ તમે ચકાસો, જોડણી પણ તમે તપાસી શકો તેમ છો. આ સાથે જ આપ આરબીઆઈ એપ નામની મોબાઈલ એપ લોન્ચ કરેલી છે, જેનો ઉપયોગ કરીને નકલી નોટને ઓળખી શકાશે. આ એપ્લિકેશન ચલણને સ્કેન કરવા માટે ફોનના કેમેરાનો ઉપયોગ કરે છે અને નોટ અસલી છે કે નકલી તે વિશે આપે છે પ્રતિક્રિયા. ભારતમાં નકલી ચલણને ઓળખવાની વિવિધ પદ્ધતિઓથી વાકેફ હોવું અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનું છે.